સમાચારોમાં આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લા પોલીસને બીજી લૂંટારૂ ટોળકીને ઝડપી પાડવામાં સફળતા મળી છે। મહેસાણા બહુચરાજી હાઈવે ઉપર બહુચરાજી નજીક ચડાસણા ગામ ખાતે 2.5 વર્ષ અગાઉ મારુતિ વાનને બાઇકથી જ રોકીને બાઇક સવાર લૂંટારૂ ટોળકીએ તીક્ષ્ણ છરા બતાવીને લૂંટ ચલાવી હતી। મારુતિ વાનમાં બેઠેલા બે ઇસમોમાંથી એકને છરાના ઘા મારી ઇજાઓ કરી રૂપિયા 2.5 લાખની 2.5 વર્ષ પહેલા લૂંટ કેસમાં આખરે લૂંટારૂ ટોળકી મહેસાણા એલસીબીના હાથે ઝડપાઈ છે। મહેસાણા એલસીબી ટીમને મળેલી બાતમી આધારે મહેસાણા બાયપાસથી મીઠા ચોકડી નજીકથી 2.5 વર્ષ પહેલા લૂંટ કરનાર ટોળકીને બાઇક અને રોકડ સાથે ઝડપી પાડવામાં આવી છે। આજથી લગભગ 2.5 વર્ષ પહેલાં મહેસાણાના એક વેપારી જીતેન્દ્રભાઈ મોદી પોતાનું વાહન લઈ અને બહુચરાજી વિસ્તારમાં હતા। એ દરમિયાન 2 મોટરસાઇકલ પર 4 અજાણા ઇસમો આવી એમનું વાહન રોકાવી રૂપિયા 2.5 લાખની રોકડ લૂંટ કરીને ભાગી ગયેલ। જે તે વખતે ફરિયાદ દાખલ થયેલ। એ ફરિયાદને આ ગુનાનો ભેદ આજે 2.5 વર્ષ પછી ઉકેલવામાં મહેસાણા એલસીબીને સફળતા મળેલ છે। મહેસાણા એલસીબીએ 50,000 મુદ્દામાલની રિકવરી સાથે 4 આરોપીઓને ઝડપી પાડેલ છે। આ 4 પૈકીના એક આરોપી અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। મારામારીના, ચોરીના એવા ગુનાઓ એની સામે થયેલા છે। 4 પૈકીના આરોપી મહેસાણા જિલ્લાના, પાટણ જિલ્લાના અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના અલગ અલગ વિસ્તારના રહેવાસી છે અને 4 જણાએ ભેગા થઈને લૂંટ કરેલ હતી। સમાચારોમાં આગળ વાત કરીએ તો મહેસાણામાં મંડાલી નજીક અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર ગોડાઉનમાં આગનો બનાવ બન્યો હતો। અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર પ્લાસ્ટિક ગોડાઉનમાં